જૂનાગઢ જિલ્લામાં શ્વાનનો આતંક દિવસે દિવસે વધી રહ્યો છે। કેશોદ પંથકમાં છેલ્લા 4 મહિનામાં 900 કેસ શ્વાન કરડવાના કેશોદ સિવિલ હોસ્પિટલમાં નોંધાયા છે। હોસ્પિટલના સત્તાવાર આંકડાઓ મુજબ ઓક્ટોબર મહિનાથી કેસમાં ભારે ઉછાળો આવ્યો। ડિસેમ્બર મહિનામાં કેસની સંખ્યા ચરમસીમાએ હતી। જો કે જાન્યુઆરીમાં આંશિક ઘટાડો નોંધાયો, છતાં સ્થિતિ હજુ ગંભીર છે। રસીની અછત અંગે વહેતી થયેલી અફવાઓ પર પૂર્ણ વિરામ હોસ્પિટલના સત્તાધીશો દ્વારા મૂકવામાં આવ્યો। તંત્રએ જણાવ્યું કે હોસ્પિટલમાં હડકવા વિરોધી રસીનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે। રસી 24 કલાક અને 7 દિવસ આપવામાં આવે છે। સાથે જ ડોક્ટરે સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો કોઈ પ્રાણી કરડે અથવા તો તેની લાળના સંપર્કમાં પણ આવો તો તાત્કાલિક હોસ્પિટલ પહોંચી પ્રથમ ઇન્જેક્શન લઈ લેવું હિતાવહ છે। હડકવા જેવી જીવલેણ બીમારી સામે રસી એ જ એકમાત્ર ઉપાય છે। છેલ્લા 3-4 મહિનામાં થોડોક વધારો જોવા મળેલ છે। ખાસ કરીને ઓક્ટોબર મહિના પછી ડોગ બાઇટના અને ઓવરઓલ એનિમલ બાઇટના કેસની સંખ્યામાં વધારો થયો છે। જોવામાં આવે તો ઓક્ટોબર મહિનામાં 165 કેસ હતા આપણી સંસ્થા ખાતે નોંધાયેલા, બરાબર। પછી નવેમ્બરમાં 217 થયા, ડિસેમ્બરમાં 293, પાછું હવે ટૂંકમાં ઉત્તરોત્તર પાછું ઘટતું હોય એવું લાગે છે। જાન્યુઆરી મહિનામાં એની સંખ્યા 256 થઈ છે। આમાં ડોગ બાઇટની પ્લસ બધા જ એનિમલ બાઇટના કેસનો સમાવેશ થાય છે। ડોગ બાઇટ માટે 24/7 રસી આપણી હોસ્પિટલ ખાતે અવેલેબલ જ હોય છે। અને ઉલટાનું ઘણી વખત એવું થાય છે કે પેશન્ટ પોતાની રીતે નિષ્કાળજી દાખવે છે અને રસી લેવા માટે સમયસર આવતા નથી હોતા। તો મારી ખાસ સામાન્ય જનતાને અપીલ છે કે કૂતરું કરડવાના કિસ્સામાં અથવા તો ખાલી એના સંપર્કમાં, લાળના સંપર્કમાં પણ જો આવ્યા હોય તો સાવચેતીના ભાગરૂપે ટૂંકમાં ઇન્જેક્શન લઈ લેવું ખૂબ જ આવશ્યક છે। અને ડોગ બાઇટના કિસ્સામાં 24/7 પહેલું ઇન્જેક્શન તો 24/7 આપણે આપીએ જ છીએ અને ઇમ્યુનોગ્લોબ્યુલિન પણ પૂરતા પ્રમાણમાં અત્યારે અવેલેબલ જ છે। ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી કેશોદ પંથકમાં રખડતા શ્વાનનો ભોગ લોકો બની રહ્યા છે। ત્યારે વધતા જતા શ્વાનના ત્રાસને કારણે વહેલી તકે વિવિધ વિસ્તારોમાંથી શ્વાનને દૂર કરવામાં આવે, સાથે ખસીકરણની પણ પ્રક્રિયા યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે। અત્યારે કેશોદની અંદર રખડતા શ્વાનો જે છે એનો ઘણા બનાવો બની રહ્યા છે કે જે સામાન્ય લોકોને અત્યારે ક્યાંક ને ક્યાંક કરડી અને ઈજાઓ પહોંચાડી રહ્યા છે। એટલે આ જે રખડતા શ્વાનનો જે પ્રશ્ન છે, આની પહેલાં જ્યારે જનરલ બોર્ડની મિટિંગ થયેલી ત્યારે ચીફ ઓફિસરે એવું જણાવેલું કે તમામ જે રખડતા શ્વાનોનું છે તેમનું રસીકરણ અને ખસીકરણ કરવામાં આવશે। પણ આજ દિન સુધી આ બાબતે કોઈ પણ પાલિકા દ્વારા કોઈ પણ પગલાં ભરવામાં નથી આવ્યા, જેના કારણે અત્યારે હાલમાં શ્વાનો હિંસક બની અને પશુઓ ઉપર અને માણસો ઉપર અત્યારે જે હુમલાઓ કરી રહ્યા છે, જેના કારણે ઘણા લોકો ઈજાગ્રસ્ત થઈ રહ્યા છે। તો આના માટે પાલિકાએ તાત્કાલિક ધોરણે કોઈ પગલાં ભરવા જોઈએ અને જે રખડતા શ્વાનનો જે પ્રશ્ન છે તે ઘણા જીવદયા પ્રેમીઓ છે તેમની સાથે મળી અને આનું કાયમી ધોરણે કંઈક નિરાકરણ લઈ આવવું જોઈએ, જેથી કરી અને લોકોના જીવન જે જોખમમાં મુકાય છે તે ના મુકાય અને લોકોનું સલામતી જળવાઈ રહે, તેના માટે તાત્કાલિક ધોરણે પગલાં ભરવા જોઈએ। ત્યારે આ કૂતરાઓ કે કરડે છે ત્યારે ક્યારેક એવું બને છે કે જ્યારે સિવિલ હોસ્પિટલ હોય કે અન્ય જે કંઈ પણ હોય તેમાં પૂરતા રસીકરણ માટેના રસીઓ પણ ઉપલબ્ધ નથી હોતી। તો તેના માટે તેમને પણ વિનંતી કે આનો સ્ટોક રાખવો જોઈએ। શહેરના અંદર જે રખડતા શ્વાનો છે એનો આતંક દિવસે ને દિવસે જે છે વધતું જાય છે। પહેલાં હતું કે ભાઈ સંખ્યા ઓછી હતી તો એટલો બધો કોઈને પ્રોબ્લેમ નહોતો, પરંતુ દિવસથી પછી દિવસ આ જે સંખ્યા જે છે એ વધતી જાય છે અને બને છે એવું કે એમાંથી ઘણા બધાને વારંવાર હડકવા પણ પડતું હોય છે। બીજા નંબરમાં કે એક દાખલો જ મારી સામે એક બન્યો કે બાળકો જે સ્કૂલે જતા હતા તો કૂતરાની પાછળ થયા। હવે બાળક જે છે ત્યાંથી ભાગ્યું એટલે સીધું જ એક 2 વ્હીલ આવતી હતી એમાં એ બાળક જે છે ટકરાણું। પછી બીજા નંબરમાં કે 2 વ્હીલવાળા જે નીકળે તો પાછળ કૂતરા દોડતા હોય છે, 2 વ્હીલવાળા હોય વાહન ચાલકો એ પોતાનો કાબુ જે છે ગુમાવી દે છે અને એક વૃદ્ધ જ હતો તો એને જે છે એ ચોટ લાગી ગઈ। કેશોદ નગરપાલિકા દ્વારા આ કામગીરી માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવેલી છે અને ટેન્ડર પણ ઓપન કરી દેવામાં આવેલા છે।